ભારત તહેવારોનો દેશ છે। આપણે દરેક ઋતુને તહેવાર તરીકે ઉજવીએ છીએ। આવો જ એક તહેવાર આપણે બધાને ખબર છે કે આજે પૂર્ણિમાના દિવસે હોળીનો તહેવાર છે। અને તહેવારો છે એ આપણા જે પૂર્વજો છે માત્ર તહેવારો છે એ આનંદ માટે જ નહીં પણ એની પાછળનું એક સાયન્સ પણ આપતા। અને અત્યારની જો આપણે પરિભાષામાં કહીએ તો આપણે કોઈ પણ તહેવાર જૂનવાણી લોકો છે એટલા માટે આપી ગયા કે આપણા જે આર્થિક છે ને ઇકોનોમી છે આપણી ધબકતી રહે। કારણ કે માણસ છે એ તહેવારના ખર્ચો કરશે અને કોઈનો ખર્ચ છે એ કોઈની એક આવક થશે। તો આવો જ એક તહેવાર હોળીનો છે। લગભગ 9-10 વર્ષથી પણ પુરાની અમારી હોળી છે અને બધા સાથે મળી અને હોળિકા દહનનો તહેવાર ઉજવીએ છીએ। અને બીજે દિવસે આપણે ધૂળેટીનો તહેવાર ઉજવીએ છીએ। પણ આ વખતે ધૂળેટીનો ધોકો હોવાથી એક દિવસ ગેપ રાખી અને ધૂળેટીનો તહેવાર ઉજવીએ છીએ। તો આપણે સૌ સાથે મળી અને આ હોળીનો તહેવાર ઉજવીએ એવી આશા। હું દિલુભા જાડેજા, અહીં મારો વસવાટ છે અને અહીંયા છેલ્લા 60 વર્ષથી હું રહું છું। અને આ હોળી સ્કૂલ રોડ ઉપરની અને મિત્ર મંડળ હોળી તરીકે પ્રખ્યાત છે। અને સંપૂર્ણ શાળાથી જ છોકરાઓની મહેનત અને આખા પાડાની ફાળો અને ખૂબ ઉત્સાહથી આ લોકો આજે 60 વર્ષ ત્યાં આ પ્રાગટ્ય કરે છે। આ મોરથી તો બધાને જે કોઈ શ્રોતાઓ છે સાંભળે છે એ બધાને હોળીની શુભકામના। આ જે તહેવાર છે એ આપણો પરંપરાગત સાંસ્કૃતિક તહેવાર છે। આ તહેવાર પાછળ ભક્તિ અને અસુરી શક્તિ આ બેનું લડાઈ ની પરિણામે આ હોલિકા દહન કરવામાં આવે છે। બધાને ખ્યાલ જ આવે છે કે ભક્ત પ્રહલાદ જે ભક્ત હતા અને ભગવાનનું નામ લેતા હતા, એમના પિતા હિરણ્યકશ્યપ જો રામથી એ બંધ કહેતા કે હું જ ભગવાન છું, મારું નામ લે। આમાં બાપ દીકરા વચ્ચે ટસલ થાય છે અને એક લોસ હિરણ્યકશ્યપ બાપ ઉઠી અને એક લોહનો ઊભો કરે છે અને કહે છે પ્રહલાદને કે તું આને અડ તો તારો ભગવાન સાચો। આખો લોખંડનો સ્તંભ હતો અને ગરમ કર્યો હતો। ત્યારે પ્રહલાદ જોવે છે તો એને ચમત્કાર દેખાય છે કે અહીંયા તો કીડીયું ઉપર ચડે છે। એને એમ થઈ ગયું ભગવાન આવી ગયા અને લોઢાને સ્તંભને ભેટી પડે છે તો એ કાંઈ થયું નહીં। પછી એની બેન હતા હોલિકા, એને વરદાન હતું કે આને કોઈ પણ અગ્નિ બાળી શકશે નહીં। એટલે હોળી પ્રગટાવી અને ભક્ત પ્રહલાદને ખોરામાં બેહાડી અને પ્રગટાવી અને કુદરતી ભગવાન એને મદદ કરી અને હોલિકાનું દહન થઈ ગયું, બનીને ભસ્મ થઈ ગયા। પણ પ્રહલાદને ઊંચી હાથ આવી નહીં। આ ભગવાન અને આ સાક્ષાત્કાર આપણો સનાતન ધર્મનો ચમત્કાર છે જે આજે પણ આપણને દરેક જગ્યાએ ઠેક ઠેકાણે દેખાય છે અને દરેક અનુભવતા જ હશો। જય હિન્દ, જય ભારત।